સતગુરુ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। બાપુ શ્રી વકીરામ મહારાજનો જય હો। तो प्रथम नमो गुरुदेव ने जेड़े आप्यानी जगना ज्ञान गोविंद ओळख्या चढ़े गया देह संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो सुतदारा वर लक्ष्मी वो तो करो घर पे हो। नाम विना कोई नवतरे बहु सागर मेरा तो बंधु नाम ले जा जा देखो क्या। सतगुरु महाराज जय हो। आज नो पावनकारी पुनित प्रसंग गणपत महाराजना पिताश्रीना देह निर्वाण निमित्ते आजनो आ कार्यक्रम राखवामां आव्यो छे। तेमना तमाम कुटुंब सहपरिवार तरफथी हળી મળીને આજે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે। ખરેખર आया सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले कोई बांध जाए जंजीर। जे जन्म्या से ने एक दिवस आ शरीर छोड़वानुं छे छोड़वानुं छे छोड़वानुं छे, पण होंभरीने पड़ी ना मिलता न अधूरा रोटले दार लईने डोट ना मिलता। आ शरीर जेने पकड़्યું છે એને એક દિવસ છોડવાનું છે। આવાય નહીં પકડ્યું એવાય બેઠા છે એટલે પાછા બધાને એક લાકડીએ ના વાંકતા। અહીં જેણે નહીં પકડ્યું એવાય બેઠા છે એટલે નહીં પકડ્યું એને ક્યારે છોડવાનો દાડો આવવાનો નથી। અને જેણે જેણે પકડ્યું છે એને એક દાડ છોડવું પડશે છોડવું પડશે છોડવું પડશે। હવે નક્કી તમારે કરવાનું કે આપણે પકડ્યું છે કે નહીં પકડ્યું। તમે પકડ્યું છે કે નહીં પકડ્યું એનો તાગ અમે કાઢી શકીએ એમ છીએ નહીં, એની બાજી તમારા હાથમાં છે। એમ આયા શું જાયેગા, જે આયા છે એને એક દિવસ જરૂર જવાના છે। અહીં એવાય બેઠા છે જે આયા જ નહીં એટલે એમને જવાનું છે નહીં। હવે નક્કી તમારે કરવાનું કે આપણે આયા છીએ કે ચમનું છે। આ બે બાબતો છે કે ભાઈ પાપો ને પુણ્ય ના બે માર્ગ છે, જે ભાવે તે જાનો। એ રસ્તો તમારે કયો પસંદ કરવો એ બાજી તમારા હાથમાં છે। અમે કહીએ અને તમે પકડો એવું નહીં, પાછું તમે કયું પકડ્યું છે એના ઉપર ખાસ આધાર રાખે। અને આ રસ્તો તમારે પકડ્યા પછી આ રસ્તાને તમે અપનાયા પછી અમુક અમુક બાબતો જેને એવી છે જેને ધારણ કરવી પડતી હોય છે। શું કરવું પડે? ધારણ કરવું પડે। ગેટમાં બેઠા છે તો આપણે દબાતા રહેજો એટલે થોડાક થોડાક અમારી નજર તમારા ઉપર પડે એવું થોડું રાખજો। હા હા, થોડા થોડા આગળ આવી જાવ, આમ થોડા થોડા ખસતા રહો। વક્તાની નજર શ્રોતા ઉપર પડવી જોઈએ અને આપણી એક નજર થવી જોઈએ। અને એક નજર થાય એટલે તમે જાણો છો ને એનું પરિણામ કેવું આવે। હા,
પરિણામ આવે પછી તો. ધણી ધણિયાણી ભજનમાં આવ્યા હોય ને ધણીને હેડવું હોય કાં તો ધણિયાને હેડવું હોય એટલે ખાલી હોમું જોવે ને કોમ વીજળી કરે એટલે સમજી જાય કે હવે ઘેર હેડવાનો ટાઈમ થયો. પણ નજર મળવી જોઈએ. નજરની વાત છે એટલે એમ આપણો શ્રોતા ને વક્તાની નજર એકબીજાના ઉપર પડવી જોઈએ. એટલે કહ્યું જેના દર્શનથી દુઃખ જાય, જેના દર્શનથી દુઃખ જાય. એટલે એક ભાઈએ મને આવો પ્રશ્ન કર્યો, મને પરમ દિવસે જ ફોન કર્યો કે મહારાજ તમે નજરની વાત કરો છો પણ વાંધરો માણસ નજર કેવી રીતે મેળવે? એટલે અહીંયા સિસ્ટમ પાછી જુદી છે. અહીંયા એને શબ્દને શબ્દ પકડાવવો જોઈએ. એને અહીંથી જે શબ્દનો તાલ થાય ને ત્યાંથી જે શબ્દ એને પકડવાનો એને મેચ થવું જોઈએ. પાછું એ નજરની વાત નથી. આ તો જેને નજર છે એને નજરની જરૂર છે. એટલે જેમ બને એમ થોડા થોડા દબાતા રહેજો. જગ્યા બધી ઘણી છે અને તમે બહુ આમ પાછો હું હાથે બેહો ને તો મારા કેમેરાવાળા ફેરવે ને તારે જે જોવે ને તારે અમને દુઃખ થાય. સારું હું એવી જ હાથે જગાએ બેઠો તો તે કેમેરા આવ્યો જ નહીં. એટલે આપણે એમાં આવી જઈએ એવું થોડું પાછું ધ્યાન રાખવાનું. સારું જાગતા રહેજો, સાંભળતા રહેજો ને જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. એટલે અહીંયા આગળ બે પ્રકારના છે કે એક આયા છે અને એક નથી પણ આયા. એ નથી આયા એ કેવી રીતે છે ને આયા એ કેવી રીતે છે એ કોઈ સંત મહાપુરુષની પાસે જઈએ ત્યારે એનો ભેદ સમજાય છે. એટલે કહ્યું ભાઈ પાપ અને પુણ્યના બે માર્ગ છે, જે ભાવે તે ચાલો. હા, અને ભક્તિના માર્ગની અંદર ધારો કે પુણ્યના માર્ગે તમે ચાલો એટલે અહીંયા આગળ તમને એવા એવા માણસો મળે, અને પાપના માર્ગે તમે ચાલો એટલે અહીંયા પાછા એવા એવા મળે. એવા એવા મળે. એટલે અહીંયા આગળ આ સિસ્ટમ એક એવી છે જેને જેવી જે રચના કરી છે એ રચનાની અંદર મનુષ્યના માર્ગ, પશુ પંખીના માર્ગ, જનાવરના માર્ગ, દરેકના માર્ગ જુદા જુદા છે. અને મનુષ્ય એમ કહેવાય જેસલને જાડેજા, જેસલ જાડેજાને તોરલે કહ્યું પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ. જો તું તારા ધર્મને સંભાળીશ તો હું તારી બેડલી નહીં બુડવા દઉં. જો તું તારા ધર્મને સંભાળીશ તો હું બેડલી બુડવા નહીં દઉં. અને ધર્મને નહીં સંભાળું તો આની કોઈ ગેરંટી નહીં. બરોબર? આ બે બાબતો થઈ. સારું, તારે જેમ જાડેજાને કહ્યું ભાઈ પાપ તારું પ્રકાશ જાડેજા, એટલે દરેક વ્યક્તિ અહીં પોતાનો ધર્મ ભૂલ્યો છે. શું ભૂલ્યો છે? પોતાનો ધર્મ ભૂલ્યો છે. અને આવા સંતો મહાપુરુષો એ તમને ધર્મ તમને યાદ કરાવે છે. શું કરાવે છે? યાદ કરાવે છે. યાદ હુવા સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. અહીં યાદ કરાવે અને જો તમને યાદ રહી જાય, બાકી રાખવું મુશ્કેલ છે. કેમ? જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. તું તો છોડી દે ને ચિંતા આખા ગોમની, તું તો માળા રે જપી લે મારા રામની. આ એક બાબત એવી છે, એક ચિંતા આખા ગોમની છે વિઠ્ઠલ, અને એક બાબત એવી છે ગોમની ચિંતા કર્યા જેવી નહીં. તું તારી ચિંતા કર, તારે તારા પરિવારની ચિંતા કર્યા જેવી છે. તારી ચિંતા કરી લે. કેમ? પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું? પરમાત્મા તો તને પૂછશે કે તે તારા માટે શું કર્યું. તે પરિવાર માટે કર્યું, કુટુંબ માટે કર્યું, બૈરા છોકરા માટે કર્યું, હગવાલા માટે કર્યું, ગામ માટે કર્યું, બધાના માટે કર્યું, પણ તે તારા માટે શું કર્યું? તો આજને અત્યારથી ઘેર જઈને થોડો સરવાળો મારજો, નોટ અને પેન લઈને બેસજો કે મેં મારા હાથું શું કર્યું. અને જો કદાચ ના કર્યું હોય એકઈ કિસ્સો, એકઈ દાખલો જો ના આવતો હોય તો કાલથી સરવાળો માર્યા પછી કાલથી શરૂઆત કરીએ. આપણે આપણા માટે કરીએ. ખરું?
અમારે ઘણી વખત આમંત્રણ આલવા આવે ને એટલે મને કે મહારાજ પણ ના ગામ લોકોની ઈચ્છા છે. કોની? એટલે એની તો નહીં જ તે. એની તો એ મને એની જો હોય તો ગામની શું કરવા કે વાત કરે કે ગામ લોકોએ મહારાજ મને કહ્યું કે એ જ મહારાજને બોલાવજો કે એટલે ગામ લોકોની ઈચ્છા છે મહારાજ. તારા આપણને ખબર પડી એની તો ઈચ્છા નહીં પણ આ ગામ વાળાએ મોકલ્યો. બરોબર વિઠ્ઠલમાં. હા પછી ભજનમાં આપણે કઈક જગ્યાએ ભજનમાં જઈએ એટલે કે મહારાજ નાસ્તો વેચી દઈએ મેં ચમ કે જો હમણાં નહીં વેચી કે બધું નાહી જશે, બધું નાહી જશે ને અમારે નાસ્તો પડ્યો રહેશે. એટલે મેં તું ચિંતા ના કરીશ, આ બધું ટોરું નાસ્તા હાતું આવે એવું નહીં, આ તો તારી આયોજન છે એટલે એમાં એવા સામેલ થાય. બાકી નાસ્તા હાતું કે બધા ભજનમાં આવે ત્યાં કે ના પણ મહારાજ હારો જતા રહે તો બધા તું ચિંતા ના કરીશ. તારે કેટલા ટાઈમ પછી વેચવાનું? અત્યારે મેં એક અડધો કલાક જંપી જા જો જાય તો મને કહો કે કલાક સુધી કોઈ ના ગઈ. બોલ મેં ભાઈ હવે તારે ચમનું છે કે હારું મહારાજ તો કહેવું પડે કે તું જેવો ધારું છું એવું નહીં. ભજન એ એક દરેકના વ્યક્તિની મસ્તીની વાત છે અને મસ્તી વાળા આવે છે. જેના જીવનમાં કંઈક મસ્તી નથી એ અહીં આવતા જ નથી. આવે છે તો કોણ કે છે જગતમાં જગદીશની હસ્તી નથી? કોણ કે છે જગતમાં જગદીશની હસ્તી નથી? હસ્તી નથી કેમ કે માનવ શરીરમાં એવી મસ્તી નથી. એવું કે ભાઈ ભગવાન જેવું કશું છે જ નહીં. કેમ એવું કે છે? એનામ એવી મસ્તી નહીં, એનામ એવી મસ્તી છે એવું કહેવાની મસ્તી નથી. કોણ કે છે જગતમાં જગદીશની હસ્તી નથી? હસ્તી નથી સાથી માનવ શરીરમાં એવી મસ્તી નહીં. મસ્તી નથી સાથી. મસ્તી કેમ નહીં એનું? કે એનું જીભિયા રામનું નામ ભજતી નથી એટલે એના મસ્તી નહીં. એ બીજી વાતો પડ્યો છે એટલે આ મસ્તી આવે એવું એને લાગે. રામના નામની એનામ જેની જીભિયા એની જીભ રામનું નામનું રટણ કરતી હોવી જોઈએ. ખરું કે નહીં? હારા જીભ જેદા લપસે તેદાર શું પરિણામ આવે? એ તો બધા જાણો જ છે ને. એ તો બધાને આપણે જાણીએ છીએ કે ભાઈ લુલીબાઈ ને વશ રાખો રે હે મોઢાની મેઠી. કોને વશ રાખવાની? લુલીબાઈ. એક બાઈ છે જેનું નામ લુલીબાઈ. એક બાઈ છે જેનું નામ લુલીબાઈ. પેલાનું પેલાને કહેતી, પેલાને તો જઈને ભળતી. હાચો જૂઠો કેવો? હાચો જૂઠો કરતો દીઠી રે એ મોઢાની મેઠી. આ હાચું જૂઠું જ કર્યા કરે. શું હાચું શું જૂઠું એને ખબર જ નહીં. બસ બક 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 કરું, ભડ કરે. વિઠ્ઠલ મારા લુલીબાઈ એનું નામ સ્વાદ લેવાનું કરતી કોમ. આ 32 નરના વચ્ચે બેઠી રે એ મોઢાની મેઠી. એક સેજ ભૂલ કરે 32 ખબર લઈ કાઢે. એક સેજ ભૂલ કરે એટલે 32 હલવાઈ નાખે. શું તમે સમજો? અને એને કશું ના થાય એને. હા બેઠી છે ને એટલે જો દ્રૌપદીની લપસી, દ્રૌપદીની જીભ લપસી, મહાભારત ઊભું થયું કે ના થયું? હા એટલે
અહીંયા આગળ સંતોનું કેવું એમ કે જો એમણે કેવી વાત કરી, ખરું કે નહીં? એને કંટ્રોલમાં રાખવી પડતી હોય છે, એને મર્યાદામાં રાખવી પડતી હોય છે. એમ જીવન એક એવું છે કે ક્યારે આપણું શોભાયમાન જીવન થાય, એ જીવન ક્યારે બને, જીવન ક્યારે બને. એના માટે સંતોએ એટલી મહેનત કરી છે. તમારા જીવનની વાત સંતો લઈને આયા છે, વાત સંતો લઈને આયા છે. આપણા જીવનની, આપણા ફાયદાની વાત લઈને આયા છે. એટલે મેં કહ્યું તું ચિંતા ના કરીશ, ગામ લોકો માટે ભજન ના રાખીશ, તારા માટે રાખ. ગામ લોકો માટે ભજન ના રાખ, તું તારા માટે રાખ. જે કંઈક અહીંયા આગળ બધું જે આવે છે પરમાત્માને ભજવા વાળું શોખીન આવે છે, એને માનવા વાળો વર્ગ છે અહીંયા આગળ. કે એવું મારે તો એમ, હા એવું હોય. તારે એના ભેજામાં બેઠું, તારે એના ભેજામાં બેઠું. કંઈક આમંત્રણ આલવા આવે એટલે કે મહારાજ અમારે તિથિ છે ને, એટલે કે અમારે આ તારીખ રાખવી પડે, કે બીજી તારીખનો મેળ આવે એવો નહીં. વિઠ્ઠલ એટલે હું અત્યારે આપણને એમ થાય કે વાતે હા ભાઈ તમે જેદાર કહો છો તેદાર અમે નવરા નહીં, અમે તેદાર નવરા નહીં. પછી એમનું બધું પતી જાય પછી પાછો માર્કર નંબર હોય એટલે 2-2.5 મહિના પછી ફોન કરું ભાઈ અમારો તારીખ, આ તારીખ નવરી પડે, તમારી ઈચ્છા રાખો. કે અમારે તો તિથિ બીથી પતી ગઈ કે, એટલે પતી ગઈ એટલે ભજન પતી ગયું. હું પાછું આવું ફોન કરી દઉં કે હું મહારાજ આવતી સાલ જોઈશું કે છે. એટલે એને ભજન હાથે મતલબ નહીં. આ ભજન જે છે એ અતિથિનું છે. આ ભજન જે છે એ અતિથિનું છે. અને અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ. એમ જીવનની અંદર જાગતા રહેજો. તારે આપણે એકાદ ભજન લઈએ. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે આ સંસાર સારો જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાયા. સંસાર મારે સંસાર મારે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા. જગતમાં હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા. ગઈ ગોવિંદ ના ગુણ ગાવા. જગતમાં હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા. ગોવિંદ ના ગુણ ગાવા. સંસારમાં હળી મળી ગોવિંદ ના ગુણ ગાવા.
કોઈના પરવારીને બોવો ગઈ ગઈ કોઈના પરવારીને બોવો કોઈના પરવારીને બોવો કોઈના પરવારીને બોવો આ સંસાર સાગર ઉપનો કૂવો છે અહીં કોઈ પરવાર્યા નહીં મોજ કરવા નથી મળ્યો જન મારો કહી ગઈ નથી મળ્યો જન મારો ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન મારો કહી ગઈ નથી મળ્યો જન મારો जगतनी झूठी माया बहु को बरमाया गई गई बहु को बरमाया जगतनी झूठी माया बहु को बरमाया गई गई बहु को बरमाया साता सदगुरु Yeah.
કાયાની વાડી તારી કરમય જવાની 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 કરમય જવાની અલ્યા કરમય જવાની અલ્યા કરમય જવાની અલ્યા ભેલોઈ જવાની રામ કાયાની વાડી તારી કરમય જવાની કરમય જવાની અલ્યા કરમય જવાની અલ્યા ભેલોઈ જવાની રામ કાયાની વાડી તારી કરમય જવાની ઘણા આવડી તને જીવન જીવવાનું ઘણા આવડી તને જીવન જીવવાનું ઘણા આવડી તને જીવન જીવવાની ઘણા આવડી તને જીવન જીવવાની અંત સમય તારી ભજતી થવાની રામ કાયાની વાડી તારી કરમય જવાની અંત સમય તારી ભજતી થવાની રામ કાયાની વાડી તારી કરમય જવાની ચરી ના પારી તે તો કોઈ પણ ગવાની 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 શીરીતે દવાઓની અસર થવાની રામ કાયાની વાડી તારી કરમય જવાની કાયાની વાડી તારી કરમય જવાની સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો 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 ફુરસત મળે છે તને ફુરસત મળે છે તને કર્મમાં રામ કાયાની વાડી તારી કરમય જવાની કહે વૈરાગી જેને બુદ્ધિ દીવાની કહે વૈરાગી જેને બુદ્ધિ દીવાની છત જને તારે ભીખ માંગવાની કાયાની વાડી તારી કરમય જવાની કાયાની વાડી તારી કરમય જવાની કાયાની વાડી તારી કરમય જવાની કરમના કહા જોડા રે કરમના કાગડા ને મારે શબ્દ
મહારાજનો જય હો. આ સંસારમાં જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા માટે. જન્મ ધારણ કરવા પાછળનો હેતુ પરમાત્માના ગુણગાન ગાવા માટે. અને એ એન્યમ ચો ગાવાના હે સંતો ને શાસ્ત્રો શાખ પૂરીને એમ કે છે કે ભાઈ આ જીવ માના ઉદરમાં